જો પેલા બિલ લાઈટ બિલ ભરવું નહીં રૂપિયા દાતા મારવા આજ તો શેઠની થઈને કેવું પડશે અમે આ તો કેવું છે ઈયન મેલવાથી હવે મારે આવું નહીં ગયું શેઠ સાહેબ હા અચ્છા આવાઈ ગયો કેટલા કનેક્શન કાપ્યા કનેક્શન તો કાપવાથી તો આ દેવા કપાણા હતી પણ એવડા સોંદે હતા કરતે એની કાપવા થયો એ ઉપર તો ભર્યો ના માર્યું ના બિલ અને મને એથી મારી બીજ દીધો કે હવે આવતો જ ના આવે કે મારા ક્ષેત્રમાં પગ જ ના મેલતો હતો કે પણ તો જેટલી જગ્યા જાય એટલી ઘણા જગ્યાએ મારથી ના આવે પણ કરવાનું શું ઈ હવે એમ કે માં તળી ગયો તો કાપવા મુદો હા ઈ એમ કે હવે ઉતરતો ના ના કે હવે લાકડી ભૂડું પડી જાય છે એમ કાપી નાખો તો ને. એનું ના કાપવા દીધું કે હવે ઈ તો કે હું ડોન તું નોમ છે જેમ જેવી વાતો કરતો તો ઈ તો સોરી હા હવે કરો જ નહીં તમે કરો અડો હું અત્યારે વિજેટ જવું જોઈએ તો હા તમે રહો ભાઈ તો મુરાઈ તો તમે જાવ ને તો હારું હેડો ચેક કરી હું તો હવે કંટાળ્યો હવે તો એવું એમ? આવી નોકરી ના કરવી સારી એના કરતા તો આવા ના ભીડે થી ક્યાં શીખ આવા ના ભીડે થી પણ તમારે એનું કહેવું હતું ને કે લાઈટ બિલ ભરતા નહીં હવે કનેક્શન કપાઈ જાય એમ તો ભરવું જ નહીં એમ કીધી 40,000 રૂપિયા આવ્યું હતું એવું એમ? હા 40,000 રૂપિયા આવ્યા હતા ભરવું જ નહીં વળકે અમારે હારું હેડો જોઈએ આપણે તો હું હારે આવું તમને તને 22,000 પગાર આલો હોય તો તું કરવા દેશું લાઈટ બિલ પણ એક હતું સાહેબ વાત તો હમણાં પણ માં તેડે તો કાપા હું એવો મારે તો મારો ને હવે હજી દુખાયું નહીં હડીએ નહીં કરતો શું કરવાનું કહો હવે હડીએ નહીં કરતો હું એવું એમ? હા મારે ડાટ જાવ છે કે તો. એમ પાસે જ આવું છે આપણે કોઈ કહેતા ના વળકી મારશે તમે પગ ના મેલતા જોવો છે કે કેવો પગ નહીં મેળવા દેતા અહીંયા તો તારે કેવું હતું કે સાહેબ આવશે ઘરે મેં એમ કીધું કે સાહેબ આવશે મેં કીધું તો એમ તો હા, સાહેબ આવશે એમ કીધું તો જેમ જેમ થાય ઉલડે ચેકડો ભરે જેમ જેમ થાતો હતો એવું એમ? હા મારો એક રાજાનું લાઈટ બિલ કાપી નાખ હા એ ના પાડે ને કનેક્શન કાપવાની કાપા જ ના પાડે થઈ ગયો મારો એક તો હું હારે આવું છું તારે હા એનું કનેક્શન કાપી દે હવે હા લઈ લે ડીશ લઈ રાખે કોઈ ગોઠતો જ નહીં અરે હેડ તું અત્યારે ચાલુ કોનું નામ છે પેલું શાંતિ નામ છે શાંતિ હા, લઈ લે બંધ કરી દે આડું કર સાહેબ આટલે ઉભું રાખો હારે જ જલ્દી અરે છે હારે જ ચાર રસ્તે થઈને જ જવાય ચાવી લઈ લો ને આ શાંતિ મારો બધો બિલ ભરતો થયા ને બરાબર નો વખો લાવરાશે મને એક દાડો કહો ને બરાબર નો બોર્ડ નો ધક્કો ખવડાવશે આજે હો આ તો જો આ રોજે ખાઈ જશે કશું એડોમાં રાખ્યું નહીં આ ભાજ્યાનું કોદાડો ઠેકાણું હતું જ નહીં આ ભાજ્યો માથા ભરે આ તો જો આ ફુવારો ચાલુ કરીને જો કે આ જોજો આ ફુવારો ચાલુ કરી આ બધું કાઢેલું પડ્યું છે જોજો આ શું કરવાનું આવા નવા ભાજ્યા હોય તો ભિખારી જ કરે ને શેઠિયાને પથારી ફેરવી નાખી આ તો જો હમણાં જોજો આ કશું રાખ્યું છે શું કરવાનું આ ભાજ્યો કોઈ દાડો ક્ષેત્રમાં ઓટો મારવા આવતો નહીં ભાજ્યા કરતા શેઠિયો ઘણો મથા છે ભાજ્યાને પૈસા આલે એના કરતા શેઠિયો ઘરે આવતો સારું નહીં આ તો ભાજ્યાને કહેવાતા હશે ભાજ્યો દાદાગીરી કરીને ભોઠું લઈને મોરે થઈ જાય છે આ જોજો અને ક્ષેત્રમાં કોઈ દાડો ઠેકાણું હોય નહીં અને મારે રોજ અવરાતું નહીં કેમ કે મારા ઘણું કોમ હોય છે શું કરવું આવા નવા ભાજ્યા હોય ભીખ મંગાવે હવે તાર શું કરવું બધું સારું છે હાલ તો રવિમ તો પણ આટલો બગાડ્યું કાપવા નતા ઈચ્છા પણ આજ તો કાપી ના સાહેબ બેટ ઉપર વાયર કપાઈ ગયું બેઠો ના છો ને ઈદાડે નતું કાપવા જીધું મને ઈદાડે કાપવા નતું જીધું પણ આજ તો કાપી નાખ્યું આજ તો ઘરે લાગતા નહીં કાપુ હા પકડી હા ચોપડી લઈ લેજે આપડી ઈદાડે તો નતા કાપવા જતા અરે તું આવા દે હવે એવું એમ હોતી લાઈટ જ આલવી નથી આને એટલે ફેરે તો હાલું જ નહીં ગતું ચાલે ને કશો વાંધો નહીં અરે બોર્ડ બોર્ડ કેમ ચાલુ કરતો નથી
લાઈટ તો આવી ગઈ છે દરેક બાજુ પર છે તારાથી બોર ચાલુ છે કે બંધ છે તો ખબર પડતી લાગતી નહીં હા વાલ દઈને ખોલું મારો વાલ તો આડો લાગે છે કોણ આમ તો ચાલુ તો નહીં લાગતો બોરમાં આવતો હજુ તો બોર ચાલુ તો લાગતો નથી હાલે ખોલવા જો ખબર પડતી નહીં કોણ આમ તો મારું બધું ના ના બોર તો બંધ છે જોવા જઈએ બોર બોર તારી કેબલ તો કાપી લઈ જા પ્રાથી કો તો કોણ પહોંચે તો ખબર નથી મારી પડવું હવે લાઈટ તો ચાર ની આવી પડી છે શાંતિ તો ખબર નહીં મારો દારૂ પીને ફરતો અડતો હશે એક નંબરનો દારૂડિયો છે પણ ડીપીએ તો વાંચે તું હા ડીપીએ કાપેલા જ છે મારું દારૂડિયો એને ખબર નહીં કે ચાર કાપી જતા રહ્યા છે અમને તેમને અમને ચાંદનો સલાહથી છોકરો હતો દારૂ પીધા મોકો આવતો જ નથી કોણ બધું લા સોનતો સોનતો દોડ દો સોનતો લા દોડ દો તાર બુના શેલા કાપી જતા રહ્યા સાહેબ શું છે લ્યા કોટા કરે છે શું ઓલા શેલા કાપા પેલા ભાળો તને તમારા દીપીના અલ્યા ના કાપે ને ના જોવો તારે અલ્યા ના હોય હાડો શું ના હોય બસ તમે તો મોજામાં દારૂ પીધાનો ઓછા આવતા નથી કાપી રહ્યા છે આ ભાળો આ કાપી રહ્યા છો હમણાં રાખવા બતાવજો તમને ખબર પડે તમે નશો કરો છો એટલે આ તો તમારી ઓછો 4 થી ઓય શું ટેન્શન છે આખા તારી પીન મોજ કરવાની હોય ઈ ભાવ લાઈટ થાય છે ઈ ભાવ બોર્ડમાં શેરા કાપી રહ્યા છે ભાવ કરીને જતા રહ્યા છે એમ ને હોવા તાર તમે તો મોજામાં તો ઓછા તમે ક્યાં ગયા તા તાર હું તમારે થોડે ખબર રાખો બોરની તો તમે હોય તો ના તો પાડવી હતી હું હતો જ નહીં મેં તો લાઈટ આવી હતી મેં લાઈટ ચમ ચાલુ કરતા નહીં શાંતિ આજ બરોબર હલવાયો તે દાડાનો પેલો કઈ તો ગયો તો મને કે હું તો નહીં આવું પણ સાહેબ ને મેરી આજ નક્કી સાહેબ ને મેર્યો લાગે ઓય 100% મને હલવાયો તે દાડે તમે મન કહેતા હતા કે મેં ડબલ માર્યા હતી માર્યાનું હાટું વાયું પાવર કરતા આવીએ તો પોઠામાં જ પડે ને આ તમને પોટન નતા આવ્યા હતા એટલે તમારે દંડ ભરવો પડશે હવે ડબલ ભરવો પડશે 80,000 ભરવો પડશે હવે તો બરોબર હલવાયા દંડે ભરવો પડશે ને પોઠક આધા એને મને લાગે પોઠક ખરાયા રે લાગે બિલ કેટલા મહિનાનું બાકી ને કેટલા વર્ષોનું બાકી છે પેલ તો કોદાડો ભરી જ નહીં તારે તો કોણ સરપંચ ના ડુસા નાખી દેવાના છે આ તો ફૂલે ફૂલ સરપંચ ના શું ડૂસે ને એકલા તારે ચોકા ઘરના પૈસા ભરવા છે તારે ચા ભરાતા હતા કાઢતા તો કાઢવાનું થાય સરપંચ ને કાઢવાનું થાય છે ઓહો સરપંચ હા તો એમ કરો તમે ભરી આવો તો તો પણ તું માર બાબા ને માર પાંચ માગ આપણે ભરવા દાવ મારે ની સગવડ કરવી પડે બધીએ હેડો જે હેડો મારે 2 વીઘા અડાણી આલો તમને મારું બિલ ભરો પણ 2 વીઘા અડાણી હાથી વાત પણ મારે તો સગવડ તો કરવી પડે ને પૈસાની પૈસાની સગવડ તમારે કરો તો પૈસાની સગવડ કરવી પડે બધું કરવું ના પડે એમને તો કોઈ હાલ છે પૈસા સરપંચે બહુ કોયદા વેડા કરે છે સરપંચે અત્યારના સરપંચે ગોઠતા નહીં આ ગામના સરપંચ બન્યા લોકો જેટલી મુજી વેડા કરે આવા નવા સરપંચો છે કેટલા ગામમાં છે જી કરો મારે તો જેટલું હાંકવું પડે છે ખબર આખા ગામનું બધું સફાઈ કોમ ને બધું દેન તે હાંડાન કથા બધા કરવા પડે છે આ ગામમાં રોડ ને હોડ બધું કરાવવું પડે છે તો ગામના મેહાળિયાની શાળામાં બધું દેન તે બધું લાવવું પડે હાલું મેલવું પડે મધ્ય ભોજન બધું ભરું મારે કરવું પડે છે તો ગામના પોટલા ઉપાડવા જતા રહેતા હોય તો ખોટા ફરો છો પોટલા ઉપર તો તમે રાખવા દે પણ તમે આવતા જ નહીં વહેલા આવતા તો સારું મુસલિયા પોટલા ઉપાડા ગામનો સરપંચ બનાવ્યો છે હા રોડી તો હું હવે તાર શું કરાવી બિલ ભરાણ નહીં ભરાણું કે ભરવાનું તો છે બચાર ભરવું છે એમ કહો તારીખ તો કહો અત્યારે જ જવડી કાલે તો મારા પોણે પેલું હુકી જાય છે એડા હેડા ભાજ્યાનું કોઈ ઠેકાણું ભાજ્યું દારૂડિયું છે ઈ આખો દાડી રખડતું હોય છે અત્યારે તો કોઈ રૂપિયો ખીજા મેં નથી મારે ખીજું ત્યાં આ પડો એક રૂપિયો નહીં ના મારો પૈસા હું શું ચાકી લાંબા તો પડશે ને રે આ સોન તો દારૂડી બધા સુધર્યું જ નહીં સારું કોઈ દાડો સુધેર હવે તો સુધેર હવે તો બૈરા છોકરા બધા જતા રહ્યા છે તું હજી સુધરતું નથી બૈરામ છોકરા જતા રહ્યા તાર તો તરાશે હવે તો થોડાક સુધરો હવે તો આખું ગોમ સુધર્યું અને તું સુધરતો નહીં સુધર ઠાઠરી તો ના થડાય તારા વાર છે જી થોડોક છોકરા બોકરા થોડોક નાના છે
એટલે બાયડી લઈને જઈએ, છોકરા પર પાછા નહીં આવે. છોકરાને આબો હોય તો આવે ને કઈ નહીં, ધંધો કરવો હશે તો કરશે. આ આપણે અત્યારે કરવા દે ને અત્યારે શું તો છોકરા કોણ પહેણા છે ચિયો કરે હવે એ મારા પર ઠોકરે બધું બધે તો પૈણ છે પૈણું હોય છે ને વઢાત રખડશે. વાઢા ચમ રાખે બાપડા સરપંચ બેઠો છે એમ તો. એવું છે એમ ને. હવે ઈ અમે connection- અમે આવવાના તો ભરવા આવી જ નહીં સારી એની વાત. તને માર્યો છે ને એનો ડબલ મારવાનો છે. આવશે જ ખરી ભરવા પોણી તો હવે બોટ તો થોડો ઉપડવાનો છે, કશું ઉપડવાનું નહીં. બહાર મેલ કરો સાહેબ કે મેલો કોઈ બીજું તો નહીં. આવશે તો ખરી હોય જ આવવાના. હા હોય જ આવવાના. અત્યારે હું એક બીજી લિસ્ટ આલું, હા અહીંયા તારે વિઝિટ કરવાની છે. રેડી? રેડી. એ જ્યાં બોટની છે નામ શું થઈ ગયું બોટનું? જોઈ લો ભાઈ. એટલે સરપંચ પૈસા પેલો કનેક્શન કાપી ગયો છે, પૈસા ભરવો કે ને પૂરો પૈસા તમારે ભરવા પડશે કોણ. એટલે પણ તો ખરી તો છોકરા મોકલા તો બધું મેળ્યા પર થઈ તેને તું રહેતો છે નહીં, ચાહે વળમાં ચાહે ઉભો રહેતો નહીં. હું કેમ તો ઉભો રહેતો નહીં તું. સરપંચ આટલું ભરોવર કેટલું આટલું કનેક્શન છે એટલું ભરોવર. પણ તું ચાહે ઉભો રહેતો તું તેને દારૂ પીવાનું તો ચેડ મેલતો નથી. એટલે એ તો બે થેલી પી ગયો તો. બે ઠેલી હાટો તો દરરોજ પીવાય. તો હવે કોણ ભરશે? સરપંચ તમે નહીં ભરો તો બીજું કોણ ભરશે? કોણ ભરશે બીજું વળી? બીજો કોઈ હોય તો કે તો ઈ ભરવા મેલું ઈ ને. બીજું કોણ ભરવા આવશે? સરપંચ એક કામ કરો ને એટલું ભરો ને કાંઠા થઈને વિનંતી કરું છું તમને. તો બસ છોકરાને બૈરન તેડવા જાય તો ભરો ને કે માર નહીં ભરું. હા બૈરા છોકરો એમ ચો બૈરા છોકરા લાવે છે કે નહીં લાવ્યા તારે? બૈરા છોકરાની ચો વસમાં વાત લાવો સરપંચ આટલા પૈસા ભરો ને. અને તો દયા તો બહુ થાય કે બાપને તોડી જાય છે ઓલા હેલ્પર ને તો. હેલ્પર ને પછી હેલ્પર પણ એટલો બહુ પેલું પાવર કરતો હતો, એટલે કેટલો પાવર કરતો હતો? બહુ પાવર કરતો હતો. એટલું બિલ વળ્યું હતું. કેટલું બિલ હતું એમ? 40,000 રૂપિયા બિલ નતો કેતો. આ તું તો કે 3 વર્ષ સાથે ગત બે કનેક્શન લાવી તારનું બિલ ભરીને પત્તો બિલ આવવાનું છે તાર નહીં આવવાનું તાર? તો તમારી કેવી ખાસિયત. પણ સરપંચ હવે આટલું મન રાખીને મારું બિલ ભરો ને આટલું. કેટલું બિલ? પણ બિલ હાથે તો બિલ મને શું વધારતો કરી દે? નહીં કોને 80,000 રૂપિયા સડ્યું છે, વધારતો નહીં. 40 થઈ ગયું એમ? ડબલ થઈ ગયું? ડબલ તો થવાનું 12 મહિનાથી મેં ભર્યું જ નહીં. ઓહ તારી તો તે કર્યા વાળે કરી. મેં તો 40 જ કર્યો તો ભાઈ તો કોક કરું વાડે વળે લઈને આવ્યો તો કોક. સરપંચ લઈને આવું નહીં. હવે કાંઠા થઈને તમે 2 દાડા ચેડ ભરજે, પણ અત્યારે તો હંગા થાવ. પૈસા તો બધા લઈને આવ્યો તો પણ હાલવા નહીં. અને પેલું કેવું લલાબા થઈ બેટા ભાઈ હઠાય મારા ઉધર આવું કરે ને હેલ્પર હારી. એટલે સરપંચ આવું શું કરો? હાડો ને હવે થોડુંક ભજ નાખો આટલું મોન રાખો ને તમે. મારે ગતું મન રાખવું નહીં. તું સુધરતો નહીં, તું પીવાનો ચીડ મેળતો નથી. સરપંચ પણ હવે સાલતું નહીં, એનું શું કરું? શું ચાલતું નહીં? અમારા તો અમે ચમ નથી પીતા. સારું લ્યો હવે સરપંચ તમારું મન રાખીને અમે નહીં પીવો. હડો બિલ ભરવા તો હડો. હવે એવું છે ખબર કે નહીં પીએ તું? હું 2 દાડા હોતો 2 દાડા ચીડ ભરા છે વાંધો શું તરત? ના 2 દાડા ચીની સરપંચ મારે કાલે પેલા એડા હુકી જાય રહ્યા છે, એડા પાવાના. તો મને ખબર પડે કે તું પીએ કે નહીં પીતો તો હું પૈસા હાલ ના ફાવે. નકે હું શું હાલું પૈસા અમને તો નકે થાય મારા ભેંસ પોણીમાં. ડેકલી ની શોગન પછી નહીં પીવું સરપંચ. ડેકલી વળી ચીવી એટલે ડેકલી ની શોગન સરપંચ. ગતું નહીં પીવું હવે. ગતું નહીં પીવું. ડેકલી ચીવી આવે મને કે એક દની. ડેકલી ને હું ભૂવો છું. એવું છે એમ? હોય ડેકલી કેવું પણ ભાષા જ ખરી એનું. ડેકલી માતા. ઓહ તારી જય માતાજી. હા ડેકલી મને પછી લાગુ. હવે બીજું હવે નહીં પીવું હું. તું ગતું નહીં પીએ? વિશ્વા નહીં આવતો અમારે? ના મને વિશ્વાસ નહીં આવતો. એટલે સરપંચ હડો નો યા પૈસા દે. હડો આટલું કામ કરો ને હડો. હેડજો પણ જાવું છે ના ના હું શું ના એટલે પછી હેડો ને. ના ના પૈસા મને કરી દે. પૈસા બાબા કોઈ દાડો તમને નહીં કહું. હું કરી દો. ઘરે નહીં જાવું. તું ચીડ મેલતો નહીં ગતું મને રાવા જે કરી. હવે તમે કહેશો એમ કરી ભાઈ. તું ગતું ચીડ મેલતો ને મને ખબર છે. તમે કહેશો એમ કરી. આવું ના આવું મેં તને મને 10 દનનું થી કીધું છે. હું તારો આ તમારા થઈ ગઈ કોઈ આ દો કસી ગયા છે દો હવે તો. સરપંચ હું પેલા પીતો ને આજ નહીં પીતો. એમાં તો હું કઈ કઈ અમુક બિલ ભર પણ તું ચા મોના થાય બસ અલ્લા સરિયા ખાતે મોસો આવતો નથી. ઓમ પણ સરપંચ હાડો ને યાર કામ કરો ને પૈસા મહેરબાની કરો ને. અત્યારે કથા જો છે એમ તો નથી પીતો યાર સરપંચ. તો ચા ના પીધેલ છે કાલનો પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ પીધેલ ભાઈ બોન ના રાખે લુગડો ઉગડો માથ બધા ઢોળ્યું છે માથું. હવે સરપંચ આટલું કરો ને હવે આ આટલું ગરીબ નું સુધારો ને. મારું સુધારું તો છે ઘણો પણ માવડા ચીડ મેલતો નહીં. દરરોજ પીડ્યા છે હોદ નહીં. એનું કોક કરવું કે નહીં? હા સુધરીશ
હવે કમ્પ્લીટ તમે કહેશો એમ કરીશ શું પૈસા કરશો મારું વાત. હારું પણ હું શું કહું તું પેલો તમે કોઈ કરવા તૈયાર છો બોલો શું પણ કહો શું તમે કહો તો ખરી તો પેલું કે ટોપો ભણાવો ફાટ દઈને ટોપો કરી નાખો બધું કરીશ કમ્પ્લીટ ડેકલી છોકન ડેકલી નહીં ડેકલી હવે ડેકલી નહીં ડેકલી છોકન પૂરેપૂરી ડેકલી છોકન પૂરેપૂરી ડેકલી નહીં શોખન પૂરેપૂરે ભરીશ પૂરેપૂરા હા સારું છે તો હવે એટલે તમારે પૈસા તમારે ભરવાના હો પૈસા ને હા હા પૈસા હું ભરીશ હારે. હેડ બિલ તો હું ભરીશ હા પણ એનું મન કોક કરી આલવું પડે ને તો પેલી મારે 2 વીઘા જમીન છે ને 2 વીઘા જ બસ 2 વીઘા આવે તા બીજી તો મારે તો હોય 2 વીઘા તમને અડાણી આલું તો 2 વીઘા પૂરા માર ભાગ શું આવે તો પણ સરપંચ હવે 2 વીઘા અત્યારે વીઘે 4 લાખ રૂપિયા છે એટલે 2 વીઘાના 8 લાખ રૂપિયા છે આ તમને અડાણી આલું છું કો પણ મારે વેથાથી ચાલુ હશે તો મને ખાલી વડાણી આલો રોથ એમ કહું મારે વધે શું ચડી 80,000 નો હશે વ્યાજ કેટલું આવે 4% વ્યાજ એટલે કેટલું વ્યાજ થાય સારું હડો ને મેલો માથાકૂટ મેલો ને પૈસા મારું આટલું સુધારો વીઘો બીજો કાઢી આલું એમ કરીને 3 વીઘા કરવું હવે હા રે હો હા હેડો તા હાલો ભરીશ બિલ ભરવા તું જા હા ચેક બેક કરાય સરપંચ આવજો પાછા હો ને મારી આબરૂનો ને તમારી આબરૂનો સવાલ છે હારું હું આવું છું તું બધું જેટલું છે ચેક કરા તું કે 80,000 પર કદાચ વધારે નીકળી તો 80,000 તો મને અંદાજે ખબર છે પાછા ખબર નહીં હો કનેક્શન કાપી ગયા છે તો હારું હેડ મારા પાસે 4,000 પડ્યા છે હું બીજા લેતા આવું પૈસા હા 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 તો જા હું આવું હટાવજો હારું લે આગલા રૂટના છે હા કેટલા ભરવાનું છે પૂછી લેના કાપવાનું છે રેડી ઈને કાપી લેવા દે હા તું પેલા દાતા શું કહે છે એવું એમ? હા હું રાત આવું લે સાહેબ બધા આયા હતી કોણ ઈજાને મને માર્યો તો ઈજાને નતા બિલ પડતા ઈજા આયા કે આપણે અત્યારે કનેક્શન કાપી લઈએ આ ઈજા જ છી સાહેબ બોલો આપણે મારું કનેક્શન કેમ છે તમે કાપી ગયા સાહેબ ત્યાં ભાઈ મારે જ છે ને પેલા તો. સાહેબ એમાં આપણો હા એ ભાઈ મારો જ નહીં બોલો પણ હવે 40-50-50,000 રૂપિયા બિલ આવે ને બાજુ ગરીબ ચોથ પૈસા નહીં ભરે તારા કેટલા મહિનાનું બાકી છે તને ખબર છે તો કેટલા મહિનાનું બાકી સાહેબ સાચી વાત ભરવાનું તો હતું પણ એને 50,000 રૂપિયા કીધા હતા કેટલું બિલ હતું પેલા મહિનાનું આગલા મહિનાનું તો આગલા મહિનાનું કેટલું 80,000 હતું 80 હતું હા 80 ઉપર હતું 80,000 રૂપિયા હા ઉપરથી મારે છે મને અને એમ કહેતા હતા પાછળ કે મારા ક્ષેત્રમાં પગ ના મેં તો હું તો નહીં આવું પણ સાહેબ કાપી જાય હા આયા ગગડતા આયા ને હવે છે મારે તો એટલે સાહેબ હવે એટલું તમે મારું કનેક્શન એટલું જોડી દો ઈ કનેક્શન હવે સેટ ને થાય હવે શેઠ એટલે સાહેબ કરો ને મારું કેવું એટલું મોનો નહીં કશું આ ગરીબ નહીં. ગરીબ હોમો તો થોડુંક તાકો યાર તારે અને મારે તો પેલા વિચાર કરવો પડે મારે તો ખબર છે નિયા જાય ને તમને ઈદાડ મી શું કીધું તું અને તો તું એક વાળો નેકવાડ તું તો રસ્તા નેકળ તને તો કૂટવાનો છે સાહેબ આ શું કહેવા છે જોઈ જુઓ ગુરબાન કનેક્શન આવવાનું નહીં હા હવે હાલવાનું જ નહીં કેમ ગતરી ના હાલ હવે શું લેવા હાલવાનું ઈદાડે માર્યો છે મેં કીધું કોણ હે માર્યો કેમ મને ઈદાડે સાહેબ માર્યો તો ભાઈ મને મારે છે નહીં કે પેલા જો સાહેબ તારે લાઈટ ની જરૂર સાહેબ હતી બોલો તમે લાઈન આલી બરોબર હા. એ તો ઠીક છે બરોબર તમે મારા ક્ષેત્રમાં આવી મારા ક્ષેત્રમાં લાઈન બિલ માંગવા આયા પાવર શેનો કરો એમ કોણ તમે તું બિલ નહીં ભરતો કેટલા મહિને તને ખબર નહીં બિલ તો ભરવાનું હતું સાહેબ મેં કીધું તો હાલ બિલના પૈસા માર પાસે નહીં હું 2 દાડા ચડાઈને ભરી દઈશ ના કે આ તો તરત મારા પૈસા ના, ના. જોઈએ કોઈ એમ કહેતા કે સોતું રેત ની સોતું થતો રહ્યો કિન્ના એ દોઢી વાતો કરતા હતા આ તો. તો તારે છે મેં ઓછમ થી કીધું દોઢી વાતો કરતા વળી લાકડું લઈને મારવા આવે એ તો બે વખત સાહેબ, પડતા છે તમારી વાતો આપણો સાહેબ એમાં કેવું છે ખબર કે 2 દાડામાં મારા કોઈ ઘણો કોઈ આડાવાળો 50,000 60,000 નો ખર્ચો આગળ આવેલો હતો સાહેબ એટલે બિલ ભરવાનું નહીં મારા દી તે મેં વળી અમારે બધું જોવાનું ના હોય ને દોઢું જે બોલવાનું આવતું તું દોઢું જે બોલવાનું આવતું તું ભાઈ ઉપર હાથ છે હું કાઢી ગયા તારા. દોઢું જે અત્યારે તો બોલવાનું પાવર કરો અત્યારે મારી મજબૂરી છે તમે જેટલો પાવર કરો એટલો કરી લો પછી તમારી વાત બિલ ભરી રૂ પછી તમે આવો રસ્તામાં જો ઘુમાવું છું કે નહીં ના ના મારો છે મિત્ર એ બોલ હા. હવે જે બરોબર છે સાહેબ સાહેબ પણ મારવો તો છે રવા નહીં જેવો એમની એમ તો રેડી તો મારવો જ પડશે જ હવે એનો મેં હે તેમ મારવો તો છે કાયદેસર અરે તું મને મારવા ઉપર તલ્યા છે મને એમ લાગે છે કે અરે ઓઈડી પુને મને મારે નહીં પછી હવે સરપંચ હટાવે થારી વાત છે ને સરપંચ હલવાયો એમ કરું હું કમાણ આટલું કરું અને તમે આપણે પેલું કરો રેડી એટલે એ રેવા જેવો પૈસા છે. ના, ના. પણ મારી વાત સાંભળો ગતુઈ ની એક સેકન્ડ હે અને આ પણ સાહેબ મારે છે. ઉધર એ ઈજાડે પાવર કરતો હતો કે જોતું છે જ નહીં ગિરનાર જતો રહ્યો હવે ક્યાંથી આવે જોતું
આ તો હે સાહેબ છે ન કહેવાય ને તો એક એક ને ખાલી એક વાગડી ઉપર પડી નાખ દઉં. ના ના ઈદાડે શાંતિ કે ગયો તો હે લ્યા પણ એ માર ના ના જરા છોકરી લે ની ગિનાર હતો હવે શાંતિ ક્યાંથી આવ્યો હે જેટલો મારવો એટલો મારી લો તમે. એમની શાંતિ હવે આવ્યો ક્યાંથી કુ બરોબર જેટલો મારવો એટલો મારી લો પણ જો રસ્તામાં જચ્ચા ઈદાડે ગોળી ગોળના વિરુદ્ધ તમારી વાત છે પાછી. ના ના ઈદાડે વાળી જેવો પાવર કરી પાવર કરી એ બોલા ઉદય ઉદય રોડ નંબર બોલા સાહેબ ભાઈ રોવા મળ્યો તો આપણું ગાડી મળી ગયો ઓફિસ ની બહાર કાઢ્યા ને હોબી ખોલો હોબી ખોલો બહાર નાખી હોબી ખોલો પણ પૈસા લઈને આવે ને સાહેબ પણ. આ સરપંચ ને લઈને આવ્યા સરપંચ ની પણ પછી આવો નાગાડ હવે બીપી ના આવતા રહો છો પછી કેવા પૈસા છે? ક્યું ચાચા, તો જાય વણકા પકડ્યો બની ભેળો તને તો પેલો સાહેબ અંદર બેઠો છે ને તને તો પેલો ના ના ઈદાડે પાવર કરતા હતા કેમ પાવાની આ બધું હજી પાવર કરે એટલે સાહેબ એમ કહું છું સરપંચ ને લઈને રાઈટ લ્યા પણ જવડી આઈ ગયા મારવા જા સરપંચ ને બોલાવ્યા ફટાફટ કેવો આવ્યો બરોબર આવ્યો મને ઓફિસમાં લઈ જઈને એવો કૂટ્યો છે સાહેબ અને બીએનો હતો મને એમ લાગે છે કે પેલા ભોઠાનું વાત બરોબર હાટો વાળ્યો શું કહ્યું કહો? સરપંચ ખડો ખડો કેવો માર્યો યા સરપંચ યા જબર માર્યો યા તમે નતા તયા મને અહીંયા ઓફિસમાં લઈ જઈને એવો માર્યો 12 મહિનાનો મને હાટો વાળ્યો આજ મારા બેટ દાદા જબર ઓલો બાપડને હેરાન કર્યો તો તાર પોતે હેરાન કર્યા જબર મારે હારો કર્યો આ ભોઠાનું પરિણામ મળ્યું આ મળ્યું ઘણો અતિશય પાવર જો નતો કરવાનો ને એ પાવર કર્યો તો ને એટલે મળ્યું તે જોવરાયો બિલ ચડું થઈ બધું બિલ ઈ તો મેં તો એસી કીધા 1,20,000 કે હશે એટલા સી નહીં તો હવે હવે ઈ તો કે 1,20,000 રૂપિયા થાય છે હવે તમે લઈને આવ્યા છો કે નહીં લઈને આવ્યા હોય ના તમે મોટ થાય મને લાગે બીક માં અહીંયા હું ઓફિસમાં લઈ જઈને મારા છે અડો ના આવો સરપંચ હારવાનું માર કે કોઈ હવે સરપંચ તમે પેલા તો હું બાર્યો ફોરું હો અલા ના મારે પૂરો હાલો તમે સરપંચ જો ને યાર. મને કનેક્શન ની ખબર છે જીવ કનેક્શન છે બધું દાદા ઓલું દોરાવવું પડે એ બધું ને દોરાવવું પડે સાહેબ આ તો આયા સરપંચ ને લઈને આયા તો શું કહો સાહેબ શું કહો હવે શાંતિ છે કેવું કેમ પાછા આવ્યા ભાઈ આજે પાછા આયા બિલ ભરવા દે એટલું બિલ પડી નાખો મારું એટલું કનેક્શન મારું પૂરું બિલ કરો. ભરવા દે બિલ હવે ને ભરાય જબ એને ભાઈ ઉપર હાથ ઉપાડ્યો હતો કેટલો ઉપાડે તો આટલો કનેક્શન એ કપાઈ ગયું છે ના ના મોટું લઈને મૂલ્ય ચડ્યો તો કે નહીં કાપવા કે એલા ધોપલામાં છે હમલામાં રે ધોપલામાં ચડ્યો તો એટલે ઓયાની પાસે મોટું લઈને મને માર્યો તો ઉપે ની ઉપે એવું કર્યું છે હા એટલે સોંતરે હતા નાન તો પાડતો મૂકવો એ હેલ્પરને હેરાન ના કરાવરાય પણ સરપંચ તમને ખબર તેદાર મોજી આ વધુ અગવર છે હો વધુ અગવર છે તેદાર મેં એટલું માર્યો નહીં જેટલું જૂઠું બોલે આ સાહેબ તમારો મોણા રહ્યો ને જૂઠો છે આ ભાઈ પી જાય છે આ ભાઈ કહેતો તમારે એવું છે એમ ત્યારે ફૂલ થઈ ગયેલો હતા ફૂલ થઈ ગયેલા હતા ઓફિસે આવ્યો કે તાર ફૂલ થઈ ગયો તો ઈ. એટલે ફૂલ થઈ ગયેલા હતા બાપા ખર્ચો વધી ગયો કદાચ સરતી નતું જો શી ખબર કાં તો ગમે છે પણ મને તો એ બધું અમારે સરપંચ ને ખબર હતો. કોને તો તેદાર ધોબલાથી ઉતરવા દીધો ને ઈ જ મોટી ભૂલ કરી તેદાર ધોબલા ખવાઈ રાખ્યો હોત ને તો આ દશા ના આવત એટલે ડોક્ટરે કાયો એટલે પોતે કે ભેંસ હે જાબડી ને રાતી ઠાઈ એ પોતે 65,000 નું ખોંડ થાય ને દવા ખાવો થાય ને પછી મને લઈ ગયા જોવા એટલે પછી મેં બરાબર મુકુલા ભેંસ તો ઠાઈ લીધી એટલે પોતે કે 65,000 નો ખર્ચો કર્યો પણ મગજ પછી હમવા પડ્યું કોણ સબ્જે ગોઠ્યું મેં પછી પોતાને શાંતિ સર સા ના પાઈ અને હું ગાડી હું આવતો રહ્યો હતો અને પછી હેલ્પર આવ્યા હતા હેલ્પર ને પેલું શું કીધું તમે શું કીધું હેલ્પર કે શાંતુ છે ને તે શાંતુ કહેતા તો બિના તો સરચી ચૂક ના સરચી ચૂક એ સરચી ગયો લાગ્યો સરપંચ અમારે ના જોવાનું. સરચી ચૂક નહીં પણ અમારે શું જોવાનું પણ 80,000 રૂપિયા એનો બિલ બાકી છે 80,000 બાકી છે. તો વાંધો નથી બિલ હા પણ સરચી ચૂક નસો પછી મોય નતો કે હું શાંતિ પછી નતો કહેતો કે મુજે શાંતિ છું મને નતો કહેતો હા કહેતો તો સરચી ચૂક છે એનું એવું એમ ઓય પણ તો અમારે શું જોવાનું સરપંચ ને કીધું સાહેબ તે સાહેબ બોલો તે તારા હવે હું શું બે ઘડી લગાઈ ગયો એનું
હવે મારી ભૂલ થઈ ગઈ, આટલું બધું માફ કરો. આવો કોઈ દાડો નહીં કરું. અને મારું કેવું મોનો સાહેબ, આટલું હવે કરો. સરપંચ તમે બે શબ્દ કઈ થોડુંક સાહેબ ને મનાવો, મારું કનેક્શન પાસ આવે. મારા ઘર તૂટી જાય છે. આ સરપંચ ની તો થોડીક આબરૂ એમ કરો. નહીં હોબળો. તમે કોઈ સટકી છે તો થેલી કેમ હાથમાં આવી યારી? થેલી આવી કેમ હાથમાં આવી? સરપંચે ઉઠા દે સાહેબ. હા, હા, હવે ઉઠા. સરપંચ જે થાવતું ઈ થઈ ગયું. હવે આટલું કરીને મારું આટલું કરો. સરપંચ ઉઠી ગયું. અરે જે વધારે બોલ કરે છે, અરે વધારે બોલ કરે, કોકલા કોઈ બોલ કરે રે, તું બાય લે કર, તું રસ્તા ધજ, તને તો હું મારવાનો છું અમે. સરપંચ હવે આ કનેક્શન તમારે પાછું જોતું હોય તો 1,20,000 રૂપિયા થશે. એ સાહેબ એટલા બધા તો ના હોય, 1,20,000 રૂપિયા ના હોય, 80,000 રૂપિયા બિલ હતો, 1,20,000 ચોથ થઈ ગયા. ત્યાં ભાઈ ઉપર હાથ ઉપાડ્યો અને તારો દંડ થયો. 1,20,000 ભરવા હોય તો કનેક્શન સરપંચ આપશે એટલે નહીં આવે. 3 વીઘા છે એવું 4 વીઘા કરો, પણ આટલું મારું પતાવો. બતાવો તો તું સ્વાદ સર ને પોલીસ ની બોલ બોલ્યા કરી ગણો કે તને બે આટલું તો મેલી પડશે આ ભાઈ ની મારો ઓછો મારો તો હું ઘણો મારી પાડો સ્વાદ સર ઉપર હતો નહીં શું કરે હશે, છે? હશે. આરો મગજ એમ છે ફરજી ગયો છે હવે જેટલું છે બિલ બેલ બધું થઈને 1,20,000 રૂપિયા 80,000 બિલ છે. હા. એનો દંડ થાય એટલે 1,20,000 રૂપિયા 1,20,000 80,000 બિલ છે. 80,000 એમ નહીં 80,000 બિલ છે. હા તો બહુ 80,000 બિલ અને 10,000 રૂપિયા બીજા આલો આ ભાઈ મારે દવા કરો રેડી 90,000 પટાવો છે ના પટે કાતું પડવાનું છે. ના પટે. 1 રૂપિયો ઓછો નહીં થાય. પડશે મારી આબરૂ રાખો ને તમારે ભાઈ પેલો સમજાવવો પડે. હા. તમે ગામના સરપંચ છો હા હા તો એ ભાઈ અત્યારે ઈદાડે ફૂલ થઈ ગયો તો અને ભાઈ માર્યો તારે મજૂરીને ખબર પડી ગઈ. પણ હવે એનું તમે હારું ના વાળ્યું પૂરું ઈ તો મને વાપણ થશે કે મને મારી મારી તોડી જાય છે સાહેબ એની કે એ તો મારવો જ પડે ને તો ભાઈ ઉપર હાથ પાડ્યો એનો. એને તો બે ગોઠા સાડ્યા, પણ તમે તો વળી પૂરી મને એવો માર્યો છે, કેવો માર્યો છે, એના કરતા હારું માર્યું છે. કેસ તો પણ તો નહીં કરે એમ કે પણ હવે સાહેબ હું તમને કઈ કેસ કરું એમ છું કશું વાંધો નહીં કરો તમે તાર અમે કહેશો કે બિલ નહીં ભાઈ ભર્યું. ઉભારો, સરપંચ ઉભારો. ઘણી વાત ના કરો, એને સમજાવો કરો કે આ ગમે એ બિલ ભરવા થાય કે નહીં તો કોઈ એવી હિરાજી ના કરે. તમે સમજાવો કરો તો ઉભા થઈને સમજાવો. હારું હું હવે સમજાવું છું સમજાવો કરો એને. અમારા ભાઈ તો હવે કોઈ આવે હેલ્પર આવે કે ડોક્ટર આવે કે સાહેબ આવે કે ગમે તે આવે એને કોદારે હીરાબાજી કરવાની કોદારે એને વખોપડાવવાની શાંતિસર નહીં આવે બધું આ ઉલાળી દેવાનું, ready? સરપંચ તમે મોટા છો ને એટલે તમારું મન રાખો. આજ પછી કોઈ દાડો કોઈનું નામ નહીં લઉં. જે આવે એને ઉલાળી જ દેવાનો જે આવે એને ઉલાળી જ દેવાનો કમાયા વગર નહીં રહું, સરપંચ. અરે શું કીધું એને? સમજાઈ જાશો હવે શું કીધું એને? એને કીધું કે હારું તો કોઈ કશું નહીં કહું નહીં કોઈ એમ? હા કે જો બિલ આવશે તો સૌ મારો કાગળ લઈ લે છે હા. અને બિલ કે તમને આલીશ ભરવા ડાયરી પણ એમ ના કહેતા કે શાંતિ શેઠની ગિરનાર જતો રહે, એમ ના કહેતા બસ. હવે નહીં કે હવે તો હું થોડું થોડું દવા નવા લાઈન કરે દારૂ કરે છે એટલે બધું મગજ થઈ જાય સર સુધરી જાય બિલ ભરવાનું નાટક નહીં કરતો ને આ બધે. ના ના નાટક તો નહીં કરતો કીધું ખરી મેં તમને એવું એમ ને? હોય આ પહેલા તમે બિલ આલો હવે બિલ આલો અને એનો કેબલ ને બધું પાછું આલો અને સારું કરાવીને કે એને છોકરો બધે મરી જાય ઢોરો મરી જાય ને બીજું કોઈ ને ચાપો સારું છે, કેબલ. પછી મરી જાય વ્યવહાર તો તું કાળ મોઢા, વ્યવહાર તો તું કાળ મોઢાય. ઓયડી કરંટ બેલ્યું, ઓયડી કરંટ બેલ્યું ને મરી જા, ભલે મરી જાતો. સરપંચ લાતો. મને આવડું રડી ને ટેન્શન નહીં આવે બસ. હા હારું લ્યો લે લે બંદુડા કર લા પાછી તે બિલ ભરી દેજો. હા ઈ તારીખ ભળો. ચાલ કરો ને આ લોન. ઓવર માં ચેક ભઈ આલજો એવું? હોય દુબારા એમાં નહીં, ઓમો, ઓમો. આમાં હા, એમ. હા લા પૂરેપૂરું ભરતું પાલ. એક 90 કીધા ને 90? 90,000 કીધા ને 90, 10,000 માં માર્યું તો ને એના આમ થયું ભાઈ. કાપી દે ને તારી હજાર કાપા તમારા એવું? રેડી હા તો ચાલ. હવે રેડી છે ને 90 માં શાંતિ રેડી. હા ભૂલ ના થાય ભાઈ સમજાઈ દેજો. હવે તો ભૂલ નહીં થવા જો હરો કરો તમે. સાહેબ દૂધ ઉઈ ગયેલા હવે. બસ લો. બસ બસ. રેડી રેડી. હવે ખોટી કે ગમે તે ટાઈમે ભરી નાખ દોરું. બીજું કોઈ લાયા જ નહીં ને 20 ની કોઈ એવું ને પૈસા કાંઈ પૂછે. નહીં. કશું લાયા નહીં, વાયર જ ખાલી પેલો કર્યો હતો. તો પણ હવે કેબલ બગડી ગયો છે ક્યાં? કે કેબલ બીજો નવો આવો ને કેબલ છે જ નહીં. આપણા બાળકને બગડી જાય બાપડે બીજો કઈ દીધો. પણ યાર, પણ તમે સરપંચ છે બાબલો. ભાઈ. અલા સ્વામિતા આયો કેબલ હતો તારો
ઓમાં તો વધા છે કેબલમાં તો તો ચી વાતો તારે આ જો આ કટકે કટકા છે આ કટકે કટકા છે અરે ભાઈ બાકી અલ્યા પણ સરપંચ તમને ખબર પડે આયો છે જ. વાત છે યાર. ઈયો જ છે. આરે વાત ની સરપંચ આ કટકા કટકા જ હું લાવ્યો છું ઓહો તારી આવવાની મને એવું લાગે ફેર ભમાવો પડશે આ લોકો ફોનમાં નહીં આવતો પણ હો. ના હવે ભમાવો નહીં હા હવે જે અલ્યા તો સરપંચ બધું તમે લઈ લો. એક આ કટકો ઠીક આ દારૂડિયા વાળે ના રાખો, અંધારો તમે. સરપંચ તમે બધું સમજો લઈને દો તમે. એવું છે એમ ને હા ફેર લઈને દો હવે. સરપંચ હેડો હેડો વાત શું રે મારો જો અંધારા ભાઈ.